જિંદગી આનંદ કરવા માટે મળી છે. 2-3 દિવસથી મને દિલીપરામ બાપુએ કહ્યું કે બાપજી તમારે આવવાનું છે. સતત કામની વ્યસ્તતામાં ઉપદેશી સાહેબ તમે બે રાત પોતાના મારા હાથ કોમ છે, પણ એવું ના કરતા કે દિવસે હેતરમાં કોમ નથી કરતા. ખેતરમાં કોમ કરવાનું, દૂધે કાઢવાનો, ઘર હાસવવાનો, બધું જ કરવાનું. પણ આનંદ સાહેબ ના તો ઉઠ્યું તો અથી રોવું. હા આજે કે તું કેમ ઠીક નથી? મેં તો હું તો જોઉં તો બધું મને 20 મિનિટ મળી છે ને 20 મિનિટમાં તમને પૂરું કરી નાખું. પણ મેં જોયું છે ઘણાય માણસોને એમ કે ભાઈ તું કેમ છે કે ઠીક નથી, તબિયત કેમ છે કે બસ આમ તો પૂરું થવા આવ્યું છે. એટલે પૂરું આપણે લેવા આવડતું કોઈ જવા તૈયાર નથી. લ્યો કોઈ ના જવું નથી. હા પણ ઠીક નથી. હા કેવું બોલી ને બોલ બોલ. શંકરભાઈ બરાબર, શંકરભાઈ ના શંકર હું તો અહીંયા આવ્યો એટલે ભર ઘોડામાં સેટ થઈ ગયો. મેં કીધું અલ્યા કોઈ કીધું ફૂલે પૂજાય. પછી હું તો થોડી વાર નજર કરી પછી ખબર કે રોમદાસ બાપુ અને આપણા દિલીપભાઈ બાપુ બે બેઠા હતા. પછી મેં કીધું ભાઈ ગાડી પાછળ ગોઠવી દે, આપણે ફૂલે કાપો ગડાઈ જઈએ. ગોઠવાઈ ગયા. પછી ફોન કર્યો એટલે દીકરી આ દીકરી મારી દિલીપભાઈ દીકરી એટલે કે બાપજી મારે અને હું મારો સૌભાગ્ય કોઈ ડિસ્ટર્બ કરાય નહીં, આપણે ગોઠવાઈ જવું. ગણો સોય ગોઠવાતો જ નથી. તમે તો ઘણા ગોઠવાય નહીં, એને ગમે તેટલું માન આપો સન્માન આપો પણ એ ગોઠવાય નહીં. ટેવ પડી છે ને હોય, ઘણા ટેવ પડી છે હોય અને ઘણા ગોઠવાઈ જોઈ સાહેબ. જે ગોઠવાઈ ગયા એ તરી ગયા. જો તો સેટ થો. ઘણા પરિવારમાં સેટ ના થાય, ફળિયોમાં સેટ ન થાય, સોય સેટ ના થાય પણ ઉપર થઈ જાય. ઘણા એવું જીવન જીવ્યું. જુઓ શંકરભાઈ જીવન જીવી ગયા. આ તમે જુઓ હું તો આવ્યો ને એટલે હું નિરીક્ષણ કર્યું એટલે આડું અવડું પૂછી જ લીધું બધું. વિસ્તરણ અધિકારી તાળી પાડો તાળી પાડો. હા તમારા લાડવા ખાધેલા બુંદી ખાધેલી તો વસૂલ કરવાની જ છે. હા અને હું જોયું કે 2 વખત બરોબર લેતા હતા બધા. આપણો પરિવાર સાથે જમીએ ને મજા કરીએ સાહેબ. પણ શંકરભાઈ વિસ્તરણ અધિકારી બન્યા. રામદેવજી બાપાની આટલી કૃપાથી આટલું બધું 2 મહિનો જમાયું. રોનક અને મારો બીજો એક દીકરો છે, શું નામ છે? નીરવ. એટલે મેં રોનકને પૂછ્યું બેટા આ બધું હા આસામ રાખ્યા બધા મંડપ કે બાવજી નોકરી લેવી હતી અને ભણ્યો પણ નોકરીનો મેર આવું નક્કી જાય. બાપાને પ્રાર્થના કરી કે બાપા જો મારી નોકરી મળી જાય તો હું બાપા સંતોને પધરામણી કરીશ અને બાપા તમારો પાઠ પુરાઈશ. આજે સાહેબ શંકરભાઈ એમના ધર્મપત્ની માતાજી અને એમનો રોનક એમની 3 દીકરીઓ 3 જમાઈ આ બધાનું અત્યારે સેવા કરતા જોઈ અને સાહેબ હું મારા સોમરી અને પ્રાર્થના ભગવાન તમારા ભરેલા ભંડારા કર સાહેબ. ગણ તો આમ ખીસો ફાટું થઈ રહ્યો પણ નમ નહીં સાહેબ. ગાડી બંગલો સુખ સંપત્તિ આ બધું જમા કરાયું હોય તાનું મળે. પેલા જમાનામાં કોઠીઓ હતી કે કોઠીઓમાં તમે ઘઉં નાખો એટલે પેલા કોણામાં થઈને ઘઉં જ નીકળી, મકાઈ નાખો તો મકાઈ નીકળે, પણ કોઈ કોકરા નાખ્યા તો કોકરા જ નીકળી. જેવું જમા કરાયું હોય એવું મળે. અને હું તો તમને હોય જેટલા મારો અવાજ હોય એ બધાનું વંદન કરું કારણ કે વડીલો બેન એક વખત 2 મહિનામાં જેટલા વડીલો આવ્યા છે ને આજુબાજુ બધા ગામના વડીલો અને માતાઓ માટે તાળી પાડો પાડો. હા સાહેબ ઘણા તો વડીલો જોડે બેહતા શરમાઈ અને એમ કી પાછા તમને ખબર ના પડે મારી સદી છે.
અમારા માતુશ્રી શાંતાગીરી એમ કહેતો કે બેટા વડીલો જોડે બેસજો, એમના 50 વર્ષનો એ 50 વર્ષ 60 વર્ષ જે જીવ્યા હોય ને એમના જોડે બેસજો ને કોક હીગજો. આજે પણ મેં નક્કી કર્યું કે વડીલો જોડે બેસું. વડીલો જોડે બેસશો તો તમારે એ પુસ્તક વાંચવાની જરૂર ન પડે, તમને માર્ગદર્શન મળશે. એટલે જેટલાએ વડીલોના આશીર્વાદ લીધા છે એ બધા આગળ ગયા. આજે મારા 2 દીકરા શંકરભાઈના આશીર્વાદ લીધા, વડીલોના આશીર્વાદ લીધા, સંતોના આશીર્વાદ લીધા, અને આજે જો આપણે બધા કેવી મોજ કરીએ છીએ. હાલો પાછું ઠંડુ ના થઈ તમારે તબલસી માટે તાળી પાડો. હા બેન સાવ પર બેઠા મારા હું ભાઈ હે આ જીતુભાઈ નવા સરસ મજાના પીસ વગાડો. ધન્યવાદ. હાલો જીતુભાઈ.